નમસ્કાર, સરદાર સંદેશ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આ દ્રશ્યો જોઈ રહ્યો છો તે છે ભાવનગર ડેપો એસટીના। ભાવનગર એસટી ડેપોના ડ્રાઈવરની ગંભીર બેદરકારી સામે આવી છે। ચાલુ એસટી બસે ડ્રાઈવરે જ પોતાના અન્ય 5 મિત્રોને કેબિનમાં જ બેસાડી મોજ મસ્તી અને વાતો કરે છે। અમારા પ્રતિનિધિના જાણવા મુજબ ચાલુ બસે કેબિનમાં અન્ય વ્યક્તિને બેસાડવાની મંજૂરી પણ નથી મળતી, છતાં રોજને માટે આ ડ્રાઈવર પોતાની કેબિનમાં અન્ય મિત્રોને બેસાડી મોજ મસ્તી કરે છે। આ બસ ગારિયાધારથી ભાવનગરના રૂટની છે। વાયા સાંઢીડા મહાદેવના રૂટ ઉપર લગભગ 20 વર્ષથી ચાલે છે। આ એસટી બસનો ટાઈમ સવારે 6:45 કલાકનો ગારિયાધારથી ઉપડવાનો છે। સાંઢીડા મહાદેવ 7:30 કલાકે પહોંચે છે અને ભાવનગર પહોંચવાનો સમય 9 કલાકનો છે। આ 2.25 કલાકની મુસાફરી દરમિયાન કોઈ અઘટિત ઘટના બને તો અન્ય મુસાફરોની જવાબદારી કોની? શું આ ગંભીરતાની નોંધ એસટી તંત્ર લેશે ખરી? આ ડ્રાઈવરને સસ્પેન્ડ કરશે ખરા? આ બાબતે કોઈ નક્કર પગલાં લેવાય તો મુસાફરોમાં હાશકારો થાય એવી મુસાફરોની માંગ છે।